નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતીય રથયાત્રા નીકળી હતી, જેમાં સાધુ સંતો અને લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભક્તો જોડાયા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે। ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળી હોય છે। ત્યારે આ વર્ષે લીંબડી શહેરમાં દ્વિતીય રથયાત્રા મહોત્સવની ઉજવણી લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ જનમેદની જોડાઈ હતી। ત્યારે વાત કરવામાં આવે તો LCB, SOG, GRD, હોમગાર્ડ સ્ટાફ સહિતના પોલીસ સ્ટાફના આ બંદોબસ્ત સંપૂર્ણ યાત્રા દરમિયાન રહ્યો હતો। ત્યારે આ યાત્રામાં સાધુ સંતો તેમજ નામાંકિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ શ્રી જગન્નાથ યાત્રામાં ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી। ત્યારે સરવૈયા હનુમાન ચોક ખાતે લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા આ યાત્રામાં પરિક્રમણ કરતા તેમજ દર્શનાર્થીઓને ઠંડુ પીણું પણ આપવામાં આવ્યું હતું। તેમજ હિન્દુ મુસ્લિમ એકતા સદાય માટે લીંબડીમાં આ જ રીતે રહે તેવી દુઆ પણ કરવામાં આવી હતી। ત્યારે આ યાત્રાની રૂટની શરૂઆત સૌરાષ્ટ્ર નિંબર્ક પાર્કથી શરૂ થઈને ગ્રીન ચોક, રાજકવિ ચોક, સરવૈયા હનુમાન ચોક, ચબુતરા ચોક, ભલગામડા ગેટ, હોસ્પિટલ રોડ લઈને શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ યાત્રામાં બાળકો દ્વારા અલગ અલગ પ્રકારની પ્લોટ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ ધાર્મિક ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે રાસ મંડળો, ગરબા, ડીજેના તાલથી સમગ્ર લીંબડી ઝૂમી ઉઠ્યું હતું। ત્યારે આ સંપૂર્ણ યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અસમય ઘટના તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને અલગ અલગ વિસ્તારમાં તેમજ પૂરી યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ઘરે આ યાત્રા દરમિયાન શેરીએ શેરીએ અને વિસ્તારે વિસ્તારે જય જગન્નાથના નારા પણ જોવા મળ્યા હતા। તેમજ યાત્રામાં નાયબ મુખ્ય જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય રાણા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બકુલભાઈ ખાખી સહિતના લોકો જોડાયા હતા। ત્યારે આ રથયાત્રાને સફળ બનાવવા માટે લીંબડી સૌરાષ્ટ્ર નિંબર્ક પીઠ મહંત લલિત કિશોરદાસજી, તેમના અનુયાયી અને લીંબડીની અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય હિન્દ, જય ભારત।
આજ રોજ જ્યારે રથયાત્રા નીકળી હોય તો હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી એ બાબતે શું કહીશો? અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનું બિરુદ મળેલ છે, બરાબર. અને શ્રી લાલદાસ બાપુએ આવું બહુ મોટું ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. અને અમને અહીંયા એમની સેવા કરવાનો એક લાભ મળ્યો છે, એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ ને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે, એનું ઉદાહરણ છે આરવી. અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને અને ઉપરવાળા ખુદા તાલાને દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાઈ રહે.